ઉમરપાડાના સાદરાપાણી ગામે માજી મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। લોકાર્પણ પ્રસંગે માજી મંત્રી ગણપતસિંહ વસાવા બોલ્યા હતા। ઉમરપાડાના 3 ઓરડાના લોકાર્પણ પ્રસંગે તેઓ આવ્યા હતા। વસાવા ગાંધીનગર નકશામાં પડેલી વાર ઉમરવાડા દેખાયું। ગણપત વસાવાએ તેવું કહ્યું, હવે ગામડામાં 66 કેવી આવતા 24 કલાક વીજળી આવે છે। ઉમરપાડા તાલુકો શિક્ષણનું હબ બન્યું છે તેવું ગણપત વસાવાએ કહ્યું હતું। જન્મ ભાજપ સરકાર આવ્યા પછી થયો છે। એમને ઉમરપાડા તાલુકાની તકલીફો નહીં ખબર હોય, પણ જે 40 વર્ષ 60 વર્ષની ઉંમરના વડીલો છે એ બધાને ખબર છે કે ઉમરપાડા તાલુકો એટલે આખા ગુજરાતમાં છેલ્લામાં છેલ્લો પછાત તાલુકો કે જ્યાં શિક્ષક, ગ્રામ સેવક, તલાટી, ટીડીઓ, મામલતદાર કોઈ આવવા તૈયાર નહીં। બધાને એમ જ કે ભાઈ આ સજાનો તાલુકો છે। પણ તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય પદ તરીકે સેવા કરવાની તક મળી અને આપ સૌના સાથ સહયોગ અને આશીર્વાદથી ગુજરાતમાં કેબિનેટ મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ બન્યા પછી ગાંધીનગર ખાતે ઉમરપાડા તાલુકાનો વજન વધ્યો। ઉમરપાડા તાલુકો નકશામાં પહેલી વગર ગાંધીનગરમાં દેખાયો। ત્યારથી આપણે તમારા બધાના આશીર્વાદથી જે મહેનત કરી, આજે અમને કહેતા ગૌરવ થાય છે કે ઉમરપાડા તાલુકાનો એક પણ ગામ આજે 100% પાકા રસ્તાથી વંચિત નથી। 100% ગામોમાં આપણે રસ્તા પહોંચાડવામાં સફળ થયા। પહેલા વીજળી અડધા તાલુકામાં માંગરોળ થી આવતી, અડધા તાલુકામાં ડેડિયાપાડાથી લાવવી પડતી અને ચોમાસામાં તો અઠવાડિયું 15 દિવસ ક્યારે વીજળી આવે કઈ નક્કી નહીં। પણ આજે કેવડીમાં 66 કેવી, કડવી દાદરામાં 66 કેવી, ચીમી પાતલમાં 66 કેવી, અંબાડીમાં 66 કેવી, ત્યારે આજે ઉમરપાડામાં આપણને 24 કલાક વીજળી મળે છે। એ જ પ્રકારે શિક્ષણની વાત કરીએ તો આપણા નાના નાના ભૂલકાઓનું ભવિષ્ય બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 5 માધ્યમિક શાળાઓ, સાયન્સની સ્કૂલ, એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેન્દ્ર સરકારમાંથી 18 કરોડના ખર્ચે મંજૂર કરીને આપી છે અને સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ ભીલવાડમાં એનું